नमस्कार, सी न्यूज़ भारत में आप सभी का स्वागत है। खबर है अहमदाबाद से, जहां बोडक देव पुलिस ने सिंधु भवन रोड पर एक हाई प्रोफाइल जुआ अड्डे का भंडाफोड़ किया है। पुलिस ने सूचना के आधार पर सिंधु भवन रोड स्थित एक बंगले पर छापा मारा। जुआड़ी पोकर टेबल लगाकर 3 पत्ती खेल रहे थे। बंगले का मालिक सैफू जुआ खेलने के लिए कमीशन लेता रहता था। प्रारंभिक जांच में पता चला है कि सैफू उर्फ स्नेह शाह कार खरीदने बेचने के धंधे से जुड़ा हुआ है। पुलिस ने गिरफ्तार सभी 11 लोगों के खिलाफ जुआ अधिनियम के तहत मामला दर्ज कर कानूनी कार्रवाई कर रही है। पुलिस ये भी जांच कर रही है कि बंगले के मालिक सैफू का अतीत जुआ गतिविधियों से जुड़ा हुआ है या नहीं। સિંધુ ભવન રોડ ઉપર આજ સાંજે ખુશી બંગલો કરીને છે 27 નંબરમાં અશ્વ વિલા જે સોસાયટી આવેલી છે એમાં એક જુગારધામની રેડ કરવામાં આવી છે, જેની અંદર 11 ખેલાડીઓ પત્તા અને એનાથી જુગાર રમતા મળી આવ્યા છે અને એ આધારે 6 ગાડીઓ જે પોસ્ટ ગાડીઓ છે કબજે કરવામાં આવી છે, જેની કિંમત આશરે 1.5 કરોડની આસપાસ થાય છે અને કેશ 1.5 લાખની આસપાસ આપણે કબજે કરેલી છે। તદુપરાંત જે આ જુગારમાં કોઈનથી જે આ લોકો રમતા હતા એ કોઈન પણ કબજે કરવામાં આવેલા છે અને હાલમાં પોલીસ આ બાબતે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરેલ છે, જેમાં મકાનના કબજેદાર જે સ્નેહલ કુમારપાલ શાહ કરીને હતા, જેમના મકાનની અંદર આ જુગારધામ ચાલતું હતું, જે પોલીસે પકડી પાડેલ છે। કેટલા સમયથી ચાલતું? આ જુગારધામ આશરે 1.5 મહિનાથી ચાલતું હતું એવી અમને હકીકત જાણવા મળેલી છે। 11 જુગારીઓ પકડાયા, તેમનો બેકગ્રાઉન્ડ શું, કામ ધંધો, નામ શું? જે પણ જુગારીઓ પકડાયા છે મોટા ભાગના વેપારીઓ છે અને અલગ અલગ ધંધા સાથે સંકળાયેલા છે અને બાકીની એમની પૂછપરછ ધરપકડ કરીને હાલમાં હાથ ધરવામાં આવેલી છે। સાહેબ, આજે જુગારધામ રમાડતો હતો છે, આ તેના મિત્રો જ હતા કે કોઈની પાસેથી રૂપિયા લઈને રમાડતો હતો, કઈ રીતે રમાડતો હતો? હાર જીતના પૈસા માટે એના મિત્રો અને બીજા જે બી ઓળખીતા હતા એમને ઇન્વાઇટ કરી અહીંયા જુગારધામ ચાલતું હતું અને જેમાં એ પોતે પણ આમાં આર્થિક લાભ મેળવતો હતો। સાહેબ, સૈફુનો બેકગ્રાઉન્ડ શું છે, કેટલા ગુના જાણવા મળ્યું છે, કોઈ ગુનાહિત ઇતિહાસ કે કયા ધંધા? સૈફુનું બેકગ્રાઉન્ડ ચેક કરવાનું હાલમાં ચાલુ છે, એમ છતાં પણ અલગ અલગ ગુનાઓ જુગારધામ હેઠળ નોંધાયેલા છે એવી પ્રાથમિક માહિતી પ્રાપ્ત થયેલી છે। अहमदाबाद से सी न्यूज़ संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। फिलहाल के लिए इस खास रिपोर्ट में बस इतना ही। देश दुनिया की तमाम बड़ी खबरों को जानने के लिए आप जुड़े रहिए सी न्यूज़ भारत के साथ। हर खबर आपके साथ, आपके हाथ।